નમસ્કાર મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. આજે આપણે ચર્ચા કરીશું સાબર ડેરીના કર્મચારીઓ માટે. સાબર ડેરીના તમામ કર્મચારી, એ જૂના અને નવા, તમામ લોકો સાથે અમારું વ્યક્તિગત કોઈ અમારી દુશ્મનાવટ નથી. એટલે કોઈ પણ વ્યક્તિએ વ્યક્તિગત લેવું નહીં. અને એમાં પણ જે જૂના કર્મચારીઓ અને કામ કરતા આ લોકોનું સાબર ડેરીમાં શોષણ થાય છે એની અમને જાણકારી મળી છે. જોકે ચોમાસામાં શૂઝ બાબતે પણ અમને ઘણા કર્મચારીઓએ જાણ કરેલી કે ભાઈ આવી રીતે એમના અંગત જે એમના સંતાનો છે ને અંગત એમના સંબંધીઓ છે એમને પેનલ્ટી લાગતી નથી અને અમના લોકોને પેનલ્ટી લગાવે છે, આવી ફરિયાદ આવેલી. પણ તમારું જે શોષણ થાય છે એ અમે જાણીએ છીએ, પણ તમારે અમુક કોઈક જગ્યાએ અમને સપોર્ટ કરવો પડશે આની માટે અને અમને જાણકારી આપવી પડશે. હવે જે અમને મારી પાસે જાણકારી આવેલી છે એ મુજબ તો ડિરેક્ટરોના સંતાનો અને એમના જે નજીકના માણસો છે આ લોકો જૂના કામ કરતા અને રેગ્યુલર કર્મચારીઓ પર જે દબાવ બનાવશે કામ કરવા માટે અને એ લોકો બેસી રહેશે, એ તમામ આ લોકોને બંધ કરવું હોય તો તમારે અમને સપોર્ટ કરવો પડશે. અને સપોર્ટ કરવાથી તમારું કોઈ નામ નહીં આવે એને હું ચોક્કસ તમને ગેરંટી અને ખાતરી આપું છું. પણ જે ખોટું થઈ રહ્યું છે એ તમે જેમ અમને જાણકારી આપો છો એમ તમે અમને આપજો, એટલે અમે તમને કોઈક આડકતરી રીતે પણ ન્યાય અપાવશું. અને તમારી સાથે જે ભેદભાવ કરી રહ્યા છે આ લોકો, પોતાના સંતાનોને અલગ ફેસિલિટી અને તમને અલગ, આ બધું બંધ થઈ જશે. એટલે તમે હવે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જે કંઈ માહિતી તમે જાણતા હોય એમને આપજો. હવે આપણે ચર્ચા કરીશું કે આ લોકોએ જે વય નિવૃત્તિમાં ફેરફાર કરીને પોતાના સંતાનોને ફાયદો આપવા માટે જે કાંઈ કિમિયો ઘડ્યો છે અને ઠરાવ કર્યો છે એવા સમાચાર મળ્યા છે. આપણે ગઈકાલે રજિસ્ટ્રાર સાહેબને જાણ કરી દીધી છે. રજિસ્ટ્રાર સાહેબ સાથે લગભગ 15 મિનિટની આપણે ચર્ચા વિચારણા કરી આની બાબતે. અને રજિસ્ટ્રાર સાહેબે સાબર ડેરીની પણ જાણ કરી છે કે ભાઈ આનો અહેવાલ અમને રજૂ કરો કે આ વસ્તુ હકીકત શું છે. હવે આપણે જોઈએ છે કેટલા દિવસમાં એનો રિપોર્ટ આપણને આપે છે, જવાબ આપીશું. નહીં તો આપણે આના માટે પણ આપણે આગળની કાર્યવાહી કરશું. હવે આપણે ખાસ બીજું તમને કર્મચારી તરીકે દરેકને અમારું નિવેદન છે કે તમને ભરતી કરવાથી અમારો કોઈ વિરોધ એટલા માટે નથી કે ભલે ભરતી કામ હોય તો કરે, પણ આની અસર પશુપાલકોના ભાવફેર ઉપર પડે છે. અને ભાવફેર ઉપર એટલી બધી પડશે આ વખતે કે લિમિટ વગરની. કારણ કે 300 માણસની ભરતી કરી દીધી એવા સમાચાર છે, જેમાં આ લોકોએ એપોઇન્ટમેન્ટ લેટર કોઈને નથી આપ્યા, પણ ખાલી હાજર થવા પૂરતો પત્ર એક આપ્યો છે લેટર, કે જેની કોઈ જ વેલ્યુ નથી મારી દૃષ્ટિએ. એટલે દરેક જે લોકોએ પૈસાની લેવડ દેવડ કરીને અને તમે જો આવા પત્રોની એક આશા રાખીને બેઠા છો કે ભાઈ આ આપણા કામનો છે, તો આ કોઈ જ કામનો નથી. જ્યારે ડિરેક્ટરો ઉપર કોઈ તકલીફ આવશે એટલે આ લોકો છૂટી પડશે અને તમારા પૈસા જશે. અને આમ કરતાં કરતાં ચૂંટણી આવી જશે અને ચૂંટણી આવી જશે અને આ લોકો જો ફરીથી ચેરમેન અને ડિરેક્ટર નહીં થાય તો તમારા પૈસા જશે. એટલે મહેરબાની કરીને આવા પત્ર ઉપર તમે આશા નહીં રાખતા, ભરોસો નહીં રાખતા. કોર્ટ જો સ્ટે આપશે તો ઠીક છે, નહીં તો તપાસ દરેક કર્મચારીની થશે. એટલે તપાસમાં શું નીકળશે અને શું થશે એ હું તમને કોઈ ચોક્કસ નથી કહેતો. એ કાયદાકીય જે કાંઈ થાય બરાબર. એટલે હવે મારે તમને વિશેષ તો કાંઈ કહેવાનું નથી, પણ દરેક કર્મચારીને મારું એક જ નિવેદન છે કે તમને ક્યાંક અમે જૂના કર્મચારીઓ અને કામ કરતા કર્મચારીઓ જે છે એમને અમે ક્યાંક કોઈક જગ્યાએ ન્યાય અપાવશું. અને તમારી સાથે જે અન્યાય થાય છે, જો એક તો તમારા ગ્રેડમાં પણ તમારી સાથે અન્યાય થાય છે એ અમને જાણકારી મળી. પછી તમારી જે પે સ્લીપ તમને આપતા દર મહિને, એ પણ આ લોકોએ પેપરનો બચાવ કરવા માટે બંધ કરી છે એવા મેસેજ છે. પણ એ પેપરનો બચાવ કરવા માટે બંધ નથી કરી, પણ એમના દીકરાઓને અને અંગત માણસોને જે ફાયદો આપ્યો છે એ લોકો જાણી ના જાય એટલા માટે એમને પગાર સ્લીપ બંધ કરી છે. એટલે તમે એવું નહીં વિચારતા કે એમને પેપર બચાવવા માટે પગાર સ્લીપ બંધ કરી છે. એટલે આ બધું જે જાણકારી જે મળી છે અને એમને જે બીજું આર્થિક રીતે જે એમના સંતાનોને અને એમના સંબંધીઓને જે ફાયદો આપ્યો છે એ ફાયદો હવે આપણે કોર્ટ રાહે જોશું કે શું ફાયદો આપ્યો છે, એમને ગ્રેડ આપીને કયા ગ્રેડમાં સમાવેશ કર્યો છે, કેટલા લોકો VRSનો લાભ લે છે નિવૃત્ત થઈને આ ફેરફારમાં, આ બધી જ જાણકારી એમને રજૂ કરવી પડશે કોર્ટમાં. એટલે
આડકતરી રીતે જૂના કર્મચારીઓ ધ્યાન આપજો. તમને આ ફાયદો છે કે જે તમારી સાથે અન્યાય થાય છે એની સામે અમે ક્યાંક ને ક્યાંક લડત લડીશું અને તમને ન્યાય અપાવીશું. એટલે મહેરબાની કરીને જો તમારાથી થાય તો અમને સપોર્ટ કરજો. તમારું કોઈ પણ જગ્યાએ તમારું ક્યાંય નામ નહીં આવે, કોઈ જગ્યાએ તમારું કોઈ વસ્તુ રજૂ કરવામાં નહીં આવે અને તમને ન્યાય અપાવશું. એટલે હવે આ લોકો પાસે કોઈ રસ્તો નથી અને આપણે રજિસ્ટ્રાર સાહેબને જે પત્ર આપ્યો છે કાલે ભરતી બાબતે, આજે બોગસ VRS માટે જે કંઈ ઠરાવ કર્યા છે એ, પછી કેટેગરીમાં A ગ્રેડ, B ગ્રેડમાં, C ગ્રેડમાં જે કર્મચારીઓનો સમાવેશ કર્યો છે એ, એમના સંતાનોને જે ફાયદો પહોંચાડવા માટે જે કાંઈ પણ આ લોકો આડકતરી રીતે બધા ખેલ કરી રહ્યા છે એ તમામ આપણે રજિસ્ટ્રાર સાહેબને જાણ કરી છે. એટલે એ લેટર જે જાણ કરી છે એનો હું લિંકમાં શેર કરું છું અને જે ભરતી બાબતે પણ જે આ લોકોએ જે તમને પત્રો ઇસ્યુ કર્યા છે એ પણ હું તમને શેર કરું છું. આ પત્રો કોઈ જ કામના નથી. તમે કાં તો એપોઇન્ટમેન્ટ લેટર માગજો, કાં તો તમારા પૈસા પાછા લઈ લેજો. આનાથી વિશેષ હું તમને બીજું કશું નથી કહેતો. અને દરેક કર્મચારી જોડે અમારી કોઈ દુશ્મની નથી અને અમારે માત્ર સાબર ડેરીનું ખર્ચ જે આ લોકો વધારી રહ્યા છે એ અમારે ઓછું કરવું છે અને પશુપાલકોને ભાવફેર મળે એ માટેની જ અમારી લડત છે. તમારી સાથે અમારી વ્યક્તિગત કોઈ દુશ્મનાવટ નથી. એટલે મહેરબાની કરીને અમને થોડો સાથ સહકાર આપજો. જય હિન્દ, જય ભારત.